ગાંધીધામ બાવળની ઝાડીમાંથી સળગાવાયેલી લાશનો ભેદ પૂર્વ કચ્છ પોલીસે ખૂબ જ ઝડપથી ઉકેલ્યો. પત્નીએ પ્રેમી સાથે પતિની કરી હત્યા. ગાંધીધામ કેપિટી એક્ઝિબિશન ગ્રાઉન્ડની બાજુમાં રોટરી સર્કલની સામેથી મળેલા સળગાવાયેલા મૃતદેહ સંબંધે પોલીસની ઝડપી તપાસના પગલે મૃતકની ઓળખ મળી હતી. તો રાત જાગીને પણ ઘટના પાછળ મચી પડેલા તંત્રને આરોપી એવી યુવકની પત્ની અને તેના પ્રેમી પણ મળી આવ્યા હતા અને બનાવ પાછળનું કારણ પણ મળી આવ્યું હતું. તે દરમિયાન જામનગર ખાતે દેહને મોકલવામાં આવતા યુવાનની હત્યા માથામાં અને શરીરના ભાગે બોથડ પદાર્થથી પ્રહારોથી કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. આ યુવાનનું 2-3ના અપહરણ કરી જવાયું હતું અને તેની ગુમ નોંધ પણ આરોપી પત્નીએ લખાવી હતી. આરોપી પણ હાથવેતમાં હોવાની તપાસનીસ અધિકારીએ માહિતી આપી હતી. આ કૃત્યને કારણે 2 નાના બાળકો નોંધારા બની જવા પામ્યા હતા, તો માતા પિતાએ એકના એક પુત્રને પણ ગુમાવ્યો હતો.